આપણે જોઈ માટીકામ કલા, ચર્મ ઉદ્યોગ, ભરત ગૂંથણ કળા, વણાટકામ કલા, ત્યાર પછી લલિત કલાની એમાં આપણે જોવાની છે સૌથી મહત્વનો સવાલ એટલે સંગીત કલા. ખૂબ જ મહત્વનો સવાલ છે સંગીત કલા, ખૂબ જ અગત્યનો સવાલ છે સંગીત કલા. સંગીત એટલે આપણને ખબર છે કે એકદમ મસ્ત મજાનું સંગીત સાંભળીએ, આનંદથી એનો આનંદ લઈએ, સંગીતનો ભજન સાંભળીએ, પિક્ચરના ગીત સાંભળીએ. ફક્ત સંગીત એટલે વગાડવું નહીં, સંગીતની અંદર ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે, ગાવું અને વગાડવું. યાદ રાખજો, ભારતનું સંગીત આખા વિશ્વની અંદર સ્વર, તાલ અને લય, સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ આખા વિશ્વની અંદર ભારતનું સંગીત થોડુંક અલગ તરી આવે છે. અને સંગીત એટલે ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય. આમ તો બે પ્રકારના આવે, એક આપણે શાસ્ત્રીય સંગીત અને બીજું આવે છે લોક સંગીત. આમ તો બે પ્રકારના સંગીત, આમ તો ઘણા પ્રકારના આવે. સ્થાનિક લોકો જે ગાય લોક સંગીત છે, શાસ્ત્રીય સંગીત આ ટાઈપનું જરા આવે, આપણને તો નથી આવડતું પણ આ ટાઈપનું સંગીત આવે. શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત બે પ્રકારના સંગીત છે. અને સંગીત કલાની અંદર ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ આખા વિશ્વની અંદર ભારતનું સંગીત અલગ તરી આવે છે. અને આ સંગીતની અંદર 7 પ્રકારના સ્વર છે. ખાસ યાદ રાખજો, ભારતીય સંગીતની અંદર 7 પ્રકારના સ્વર છે. લગભગ બધાને આવડતા હોય પણ એના સ્વર કેવાય એ આપણને ખબર નથી. સંગીતના 7 સ્વર છે. ખાસ યાદ રાખજો, સંગીતના 7 સ્વર છે: સા, રે, ગ, મ, પ, ધ, ની. 1 2 3 4 5 6 ને 7 થઈ ગયા 7 સ્વર. આ યાદ રાખજો, ભારતના સંગીતના 7 સ્વર છે: સા, રે, ગ, મ, પ, ધ, ની. આપણે બોલીએ છીએ ને સા, રે, ગ, મ, પ, ધ, ની, સા, પાછો સા બોલીએ છીએ. ખાલી એટલું જ આવે, સા, રે, ગ, મ, પ, ધ, ની, સા, રે, ગ, મ, પ, ધ, ની. તો સંગીતના 7 પ્રકારના સ્વર અને 5 પ્રકારના રાગ છે. ખાસ યાદ રાખજો, સ્વર 7 છે. યાદ રાખજો, સંગીત 2 પ્રકારનું છે: શાસ્ત્રીય સંગીત, લોક સંગીત. સ્વર 7 છે: સા, રે, ગ, મ, પ, ધ, ની. અને રાગ 5 છે. એમાં આપણે યાદ રાખવાનું છે શ્રી દીપકભાઈ મેઘ એનો છોકરો અને ભૈરવી એની છોકરી. યાદ રાખજો ખાસ, શ્રી દીપકભાઈ મેઘ અને ભૈરવી સાથે હિંડોળે હિંચકતા હતા. એટલે 5 રાગ આવી ગયા. આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને આ પાંચમો. 5 રાગ છે: શ્રી, દીપક, મેઘ, ભૈરવી અને હિંડોળ. શ્રી દીપકભાઈ એનો છોકરો છે મેઘ અને એની છોકરી છે ભૈરવી, એની સાથે હિંડોળે હિંચકતા હતા. એટલે 5 રાગ આવી ગયા. યાદ રાખજો, ભારતીય સંગીતના રાગ 5 છે: શ્રી, દીપક, મેઘ, ભૈરવી ને હિંડોળ. કેટલા રાગ છે? 5. કયા કયા? શ્રી, દીપક, મેઘ, ભૈરવી અને હિંડોળ. સ્વર કેટલા? 7. કયા કયા? સા, રે, ગ, મ, પ, ધ, ની. યાદ રાખજો, 7 સ્વર, 5 રાગ. ને એમ કહેવાય છે કે આ 5 રાગ પંચમુખી ભગવાન શંકરના મુખેથી નીકળ્યા છે. એક મુખમાંથી એક રાગ, એવું કહેવાય છે ને એવું મનાય છે કે પંચમુખી ભગવાન. અને આપણે તમને ખ્યાલ હોય તો 4 વેદ છે. 4 વેદ: ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. ઋગ્વેદની અંદર ઋચાઓ છે, અર્થવેદની અંદર કર્મકાંડ અને સંસ્કાર છે, યજુર્વેદની અંદર યજ્ઞ આદિની ક્રિયાઓ છે. આ સામવેદ એમ કહેવાય કે સંગીતની ગંગોત્રી છે. ખાસ યાદ રાખજો, સામવેદ એટલે સંગીતની ગંગોત્રી. સામવેદની અંદર જે કાંઈ ઋચાઓ આપી છે એને તાલબદ્ધ ગાવાની હોય. આમ તો દરેકનું એક તાલ હોય, ઋચાને ગાવાનો એક લય હોય. હવે આપણે જોઈએ, કોઈ પણ મંત્ર લઈ લઈએ તો એ મંત્રનો દરેકનો એક ચોક્કસ રાગ હોય.
જેમ કે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાત મૃત્યો મોક્ષ્યમામૃતામ. એ કોઈ પણ વ્યક્તિ ગાય, લગભગ આ જ રાગમાં ગાય, આ જ તાલમાં ગાય, આ જ લયમાં ગાય. એટલે દરેક એક રૂચાઓનો એક લય છે અને એ કઈ રીતે ગાવું ની સામવેદમાં છે. અને એટલે એમ કહેવાય છે કે 4 વેદમાંથી સામવેદ એટલે સંગીતની ગંગોત્રી. ખાસ યાદ રાખજો, સામવેદ એટલે સંગીતની ગંગોત્રી. તો ભારતની સંગીત કલાની અંદર પહેલા તો ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ આખી દુનિયામાં અલગ છે. 2 પ્રકારના સંગીત છે, એક શાસ્ત્રીય સંગીત અને બીજું લોક સંગીત. 7 પ્રકારના સ્વર છે, સા, રે, ગ, મ, પ, ધ, ની અને 5 રાગ, જેમ કહેવાય કે પંચમુખી શંકર ભગવાનના મુખમાંથી નીકળેલા છે, શ્રી, દીપક, મેઘ, ભૈરવી અને હિંડોળ. અને વેદ 4 છે, એમાં સંગીતની ગંગોત્રી સામવેદ છે. અને ખાસ યાદ રાખજો, સંગીત ક્ષેત્રે બહુ બધા ગ્રંથો લખાણા. સંગીત મકરંદ લખાણો, સંગીત રત્નાકર લખાણો, સંગીત પારિજાત લખાણો. અને એક ગ્રંથ વિશે આપણે જોઈએ એક પછી એક કે સંગીત મકરંદમાં શું છે, સંગીત પારિજાતમાં શું છે, આ બધા વિશે, સંગીત રત્નાકરમાં શું છે, આ બધા ગ્રંથો લખાણા. અને એમાં પહેલો ગ્રંથ છે સંગીત મકરંદ. ખાસ યાદ રાખજો, પહેલો ગ્રંથ છે સંગીત મકરંદ. હવે ખાસ યાદ રાખવાનું છે રદ. યાદ રાખજો, રદ આવ્યું એટલે કોણે લખ્યો હતો? તો કે નારદ. રદ, રદ યાદ રાખવા માટેની પદ્ધતિ છે, જેથી એક ગ્રંથના જ્ઞાતા બીજા ગ્રંથમાં ન જતા રહે, બીજાના ત્રીજા ગ્રંથમાં ન જતા રહે. અને એ યાદ રાખવા માટે સંગીત મકરંદ, એમ કહેવાય કે સંગીતના જ્ઞાતા પંડિત નારદે. રદ, નારદ. ખાસ યાદ રાખવાનું છે, સંગીત મકરંદ ગ્રંથ નારદ ન આવ્યો ઈસવીસન 900. ન 900 રદ, નારદ. અને 9 આવ્યા હજી એટલે 1 9 19. નારદ મુનિ હંમેશા પોતાની સાથે વીણા રાખતા, એટલે 19 પ્રકારની વીણા. અને 9 ને 10 એટલે 101. 10 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો, સંગીત મકરંદ ગ્રંથ વિશે સંગીતના જ્ઞાતા એવા પંડિત નારદે લખ્યો છે સંગીત મકરંદ ગ્રંથ. ક્યારે લખ્યો? તો જો સંગીત મકરંદ રદ આવ્યું, કોણે લખ્યું? નારદ. રદ આવ્યું 900. ક્યારે લખ્યો? ઈસવીસન 900 માં. શું છે એ ગ્રંથમાં? તો કે નવડો એટલે 19 પ્રકારની વીણા. 9 પછી 10 101 પ્રકારના તાલ. આ ખાસ યાદ રાખજો, સંગીત મકરંદ ગ્રંથ રદ નારદ 900 માં લખવામાં આવ્યો છે. 19 પ્રકારની વીણા છે અને 101 પ્રકારના તાલ છે. બીજો જેવો સૌથી મહત્વનો ગ્રંથ લખવામાં આવ્યો છે સંગીત રત્નાકર. ખાસ યાદ રાખજો, રત્નાકર. સંગીત રત્નાકર. રત્નાકરને બીજો રત્નાકરનો સમાનાર્થી છે સાગર, સમુદ્ર. સાગર આપણે યાદ રાખો. સાગર ઉપરથી યાદ રાખવાનું છે, સંગીત રત્નાકર ગ્રંથ લખ્યો છે સાગરે નહીં પણ સારંગદેવે. કોને લખ્યો છે? સારંગદેવ. રત્નાકરનો સમાનાર્થી થાય છે સાગર, સારંગદેવ. યાદ રાખજો, સંગીત રત્નાકર સારંગદેવ દ્વારા લખવામાં આવ્યો છે. તો આ ગ્રંથ એમ કહેવાય છે કે સંગીતના અંગોને સમજવા હોય, ખરેખર સંગીત શું છે સમજવું હોય, એ દરેક અંગને સમજવા માટે જો કોઈ બેજોડ ગ્રંથ હોય તો એ સંગીત રત્નાકર છે. હું નથી કહેતો, પંડિત વિષ્ણુ નારાયણ. ખાસ યાદ રાખજો, પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. દાળ ભાત ખંડે ન કરવાનું, ભાતખંડે. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડ એવું કહે છે કે સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ અગર કોઈ હોય, ખાસ યાદ રાખજો, સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ તો સંગીત રત્નાકર છે. અને સંગીત રત્નાકર ગ્રંથ લખ્યો છે સારંગદેવ. અને કોણે એવું કીધું છે કે સૌથી પ્રમાણભૂત ગ્રંથ છે? તો કે વિષ્ણુ નારાયણ ભાતખંડે. શું કીધું છે? તો કે સંગીત રત્નાકર ગ્રંથ સૌથી પ્રમાણભૂત ગ્રંથ છે. સંગીતના અંગોને સમજવા હોય તો એ સંગીતના અંગોને સમજવા માટે બેજોડ ગ્રંથ છે સંગીત રત્નાકર. તેઓ રહેતા દૌલતાબાદમાં.
એટલે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંનેની વચ્ચે, એટલે ઉત્તર ભારતની સંગીત પદ્ધતિ પણ જાણતા હતા અને દક્ષિણ ભારતની સંગીત પદ્ધતિ પણ જાણતા હતા. અને એના ગ્રંથની અંદર ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બંનેની સંગીત પદ્ધતિની અસર જોવા મળે છે. એટલે યાદ રાખજો, પહેલો સંગીતનો ગ્રંથ સંગીત મકરંદ, રદ એટલે નારદે લખ્યો, ન એટલે 900 માં લખ્યો, 9 એટલે 19 પ્રકારની વીણા, 101 પ્રકારના તાલ. ત્યાર પછીનો ગ્રંથ છે સંગીત રત્નાકર, સારંગદેવે લખ્યો. સૌથી પ્રમાણભૂત ગ્રંથ છે એવું કોણ કહે છે? વિષ્ણુ નારાયણ ભાતખંડ કહે છે. દૌલતાબાદમાં રહેતા હતા, એટલે ઉત્તર અને દક્ષિણ બંને ભારતની શૈલી, સંગીતની શૈલી સંગીત રત્નાકરમાં જોવા મળે છે. અને સંગીતના અંગોને સમજવા માટે અગર કોઈ બેજોડ ગ્રંથ હોય તો એ ગ્રંથ છે સંગીત રત્નાકર. ત્રીજો ગ્રંથ છે સંગીત પારિજાત. ખાસ યાદ રાખજો, ત્રીજો ગ્રંથ સંગીત પારિજાત. પંડિત, ઓહો પંડિત, અહો બલે, ઓહો અહો બલે. પારિજાત, પંડિત અને 65 ઈસવીસન 1665 માં. ખાસ યાદ રાખવાનું છે ઓહો, એટલા બધા પ એટલે અહો બલે. પારિજાત, પંડિત, અહો બલે, 1665 પંડિત, પારિજાત, ઓહો અહો બલે. ખાસ યાદ રાખવાનો છે, સંગીત પારિજાત ગ્રંથ કોને લખ્યો? પંડિત અહોબલે. ક્યારે લખ્યો? 1665 માં. નિયમ કે છે દરેક રાગ એકબીજા રાગથી સ્વતંત્ર છે. દરેક રાગ પોતાની રીતે સ્વતંત્ર છે, જેમ ગાવું હોય એમ ગાઈ શકાય. અને એને જે સ્વર બતાવ્યા છે ને, 29 પ્રકારના સ્વર બતાવ્યા છે. કેટલા પ્રકારના સ્વર બતાવ્યા છે? 29. ખાસ યાદ રાખજો, સંગીત પારિજાત ગ્રંથમાં પંડિત અહોબલે 29 પ્રકારના સ્વરની રજૂઆત કરી છે. આ તો થઈ ગયા 3 ગ્રંથો. આ ઉપરાંત અલાઉદ્દીન ખિલજીના સમયમાં, ખાસ યાદ રાખજો, અલાઉદ્દીન ખિલજી, અલાઉદ્દીન ખિલજીના સમયની અંદર ખાસ એક મહાન સંગીતકાર થઈ ગયો, અમીર ખુસરો. અમીર ખુસરો એમ કહેવાય કે પૃથ્વી ઉપર એ ભારતને પૃથ્વીનું સ્વર્ગ માનતો હતો, અમીર ખુસરો. અને એ અમીર ખુસરો અલાઉદ્દીન ખિલજીના સમય થઈ ગયો, બહુ મહાન સંગીતજ્ઞ હતો ને એટલા જ માને એને ઉપમા આપવામાં આવી છે તૂતીએ હિન્દ. ખાસ યાદ રાખજો, ભારતમાં તૂતીએ હિન્દ અથવા ભારતના પોપટ તરીકે કોને ઓળખવામાં આવે છે? અમીર ખુસરોને. કોના સમયમાં થઈ ગયો? અલાઉદ્દીન ખિલજીના સમયમાં. આ ઉપરાંત પછી 15મી અને 16મી સદીમાં, 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનો શરૂ થયા. ભક્તિ આંદોલન એટલે નરસિંહ મહેતા, મીરાબાઈ, આવા સુરદાસ, આવા ઘણા બધા સંતો, મહંતો, ભજનીકો શરૂ થયા. ભજન કીર્તનનો સમય એટલે ત્યાંથી ઉપડ્યું સંગીત ભજન કીર્તનમાં. એટલે ધીરે ધીરે સંગીતના યુગમાં પરિવર્તન આવતું ગયું. એમાં 15મી અને 16મી સદીની અંદર ભક્તિ આંદોલન થયા. નરસિંહ મહેતા, મીરાબાઈ, ઘણા બધા ભજનીકો, ભક્તો, ભજન અને કીર્તનની શરૂઆત કરી. અને એમાં 15મી સદીમાં ખાસ ગુરુ હરિદાસ અને એ હરિદાસના 2 શિષ્ય, બેજુ બાવરા અને બીજા છે તાનસેન. આમ કહેવાય કે સંગીતમાં બહુ અજોડ સ્થાન જેનું છે, જેની જોડી ન જડી શકે એવી જોડી એટલે હરિદાસના શિષ્ય બેજુ બાવરા અને તાનસેન. આ તાનસેન એમ કહેવાય છે કે એના જ્યારે હરિદાસ અવસાન પામ્યા ત્યારે તેની ચિતાને આગ પોતે દીપક રાગ ગાઈને ચિતા સળગાવી હતી. દીપક રાગ ગાવાથી ઠેર ઠેર દીવાઓ પ્રગટે, અગ્નિ પ્રગટે, અને મલ્હાર રાગ ગાવાથી વરસાદ પડે એવું કહેવાય છે. તો દીપક રાગ ગાઈને પોતાના ગુરુને ચિતા જળાવી હતી. અને એ દીપક રાગ ગાય પછી શરીરમાં બળતરા આવવું પડે, અને એ કોઈ વરસાદ આવે અને એમાં નાય પછી શાંત થાય, અને એના માટે મલ્હાર રાગ કોઈ જાણતું હોય એ ખૂબ જરૂરી હતી. ને એ સમયે બરાબર ગુજરાતના વડનગરની અંદર તાના અને રીરી, એમ કહેવાય કે આપણા ગુજરાતની સંગીતની બેલડીઓ છે, આપણા ગુજરાતની સંગીતની બેલડીઓ છે તાના અને રીરી. એનું પણ ખૂબ અજોડ નામ છે, તાના અને રીરીનું. ગુજરાતની બેલડીઓ છે સંગીતની, અને એ રાગ ગાયો હતો. એ બહુ લાંબી સ્ટોરી છે. તો આ આપણી સંગીત કલા હતી. આપણે જેમ જોયું સંગીતની અંદર કે 7 પ્રકારના સ્વર ને 5 પ્રકારના રાગ, ગાયન અને વાદન, લોક સંગીત, શાસ્ત્રીય સંગીત, વિવિધ ગ્રંથો, એમાં મકરંદ, રત્નાકર, પારિજાત, અલાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુસરો
જેને કહેવામાં આવે છે તૂતી એ હિન્દ. 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનો થયા. આ ઉપરાંત 15મી સદીમાં હરિદાસના બે શિષ્ય બેજુ અને બાવરાન ગુજરાતની